હનુમાન દાદાનું રૂપ આવી ગયા છે 10 તાક્ષી હેરો મારી કે જઈ ગયા છે જ્યારે બી રોકેટ ઉડી શકે वो बोले अरे वो 5 वाला एसी वाला व्हाट इज योर नेम कहाँ से तू व्हाट इज योर नेम व्हाट इज જોઈએ કો સાયલામાં આવી ગયા છીએ અમે મેલની માનું મઠ વરેજા પરિવાર નીકાળી છે હાલો જોઈએ કો આખો ખાનદાન આવું સામારું ભાઈ ચનુ બાપાનું પૂરું વંશ છે આ મેલની માના મઢે આવ્યા છે આપણે સાયલામાં હાંસી પેરતા ગલુ દાદાની મૂર્તિ છે મંદિરો પગે લાગે છે અને આરુબાઈની માનું મઠ આપણે જઈ બી જોતા તો ભાઈ દર્શન કરીએ કો આપણા મેલડી માના બહુ કામ કર્યા છે બધાના મેળીમાં જોઈએ છો ભાઈ હા પશ્ચિમ દાદા બેઠેલા છે જય માતાની પશ્ચિમ કાકા જય માતાની બેરાવો ભાઈ માને આ સવા દાદા બી છે જય માતાની સવા દાદા સવા બજી સવા આપણો હા મોટી દેવી ઓલું છે મોટું જનાવર વેદી છે हमारा काम है हमारी पूरी फैमिली ये बैठी लेकिन यहाँ भी पके लगी जैसे बच्चा बच्चा जल्लू दादा आ रहा तो भैया यहाँ शेष આવી जैसे अब शेष करवाना જોયો છો આ સાયલાના અંદર ભાઈ હર ટાઈમ અવેલેબલ હોય છે शेष मम्मी ने भी जो थोड़ी करते हैं यार भाई કરી લે લાઇટ ની થોડી કમી છે યાર એ લેવા આમ છે બાકી અત્યારે અમે શેષ કરી મેલી માની પ્રસાદ આપણા પશ્ચિમ કાકાને જોયો કશો મજે છે ફૂટેલા છે તો બિલાડીઓ મસ્તી લઈ રહી છે अब થોડી વારમાં નીકળવા વાળા છે ભાઈ અમે જોઈએ કશો ભાઈ કેવો વ્યૂ આવે છે અમારા નાના છે આના નાના અમારા નાના નાના હેલો બોલો આ જી માતાની બોલ મારા મંદિરમાં દર્શન કરો હાલો अब હાલી રહ્યા છીએ આપણે અમદાવાદની ઓર ખાવાના રસ્તામાં વતાડવાનું તમે બાકી જોઈ શકો છો તમે છાપકડામાં એક આ મઠ બી છે શું કે સોરી સાયલાના અંદર મેલરી માનું બીજા ભાઈઓની છે અને એક આ રહ્યું એક ઓલપા બી છે એક આ બી છે ભાઈ મઠ જોયો કશો 4 બાપના વંશના 4 મઠ છે અને એક ઓલપા બી છે અંદર બી જોયો કશો ભાઈ अब નીકળી રહ્યા છીએ अब નીકળી રહ્યા છીએ ભાઈ હા દદુભાઈ ને બદરમાં બની આવેલા છે તમારા સામે ખાધું પીધું ને બેઠા છે तो भाई गुड मॉर्निंग रातना में हुई गया था वो हमारा मामा ने आराम से અત્યારે હવાર ઉભા થયા છે તો બધે આવી રહ્યા છે જોઈએ કહો છો અમારી આશાભાઈ છે કઈ હા આશાભાઈ એમના ઘરે આવ્યા છે પોમડા બનાવીને અહીંયા આપણા અમદાવાદની જગતમાં પહોંચી ચુકા છે તમારા સામે બેઠી જોઈએ કહો છો ભાઈ વાંદરો આવી ગયો છે હનુમાન દાદાનું રૂપ આવી ગયા છે એ રહ્યો જોઈ શકો છો અત્યારે અમે મણિયા કાકા ને અહીંયા બેઠેલા છીએ તમારા સામે જોઈ શકો છો બધા બેઠેલા છે રાજેશભાઈ બી છે બધે અહીંયા બધા બેઠેલા છીએ અત્યારે અમે મણિયા કાકા ના ઘરે જોઈ શકો છો જોઈ શકો છો અહીંયા ભાદુભાઈ બહાદુર મામા એ લોકો બધા અમે બધા બેઠી અહીંયા થોડી ફ્રી વાતો હાલે રહી છે
કે 10 તાક્ષી હેરો મારી કે જઈ ગયા છે જ્યારે બી રોકેટ ઉડી શકે તમારા આવે છે ભાઈ तो बिल्कुल पूरी शर्म सीधा ऊपर જોયો તો બધા બેઠેલા છે ભાઈ આ રોકેટોની વાત આલે છે તો હાલો ભાઈ આપણે દદુભાઈની દુકાન ઘૂમીને આવી અમદાવાદના અંદર આવ્યા છીએ તો થોડું ઘૂમી જ લેવી તડકાની કઈ દિક્કત નથી આ રોજની તરહ સેમ તડકો સારો જોઈએ તો સાવ આવી ગયા બે જણા સાયકલમાં આવવાનું હા હતું આ સાયકલમાં હાલવાનો અમદાવાદના અંદર છીએ આ વખતે આપણે તો જોઈએ કહો ભાઈ ફાઇનલી આ પૂરી ટ્રીપ ખતમ કરીને પછી આપણે હિન્દી વિડીયો બનાવશું કાલ તક હું કહી રહ્યો તો હિન્દીના અંદર લેકિન યાર આપણા ગુજરાતના અંદર હિન્દી બોલવામાં બડી શરમ આવી મને તો કઈ વાંધો નહીં શરમનો એવી એક ચોટ આ બધા જ ગુજરાતી બોલે છે તો એ મોઢેથી નીકળે જ ગુજરાતી રહેતી એટલે કે હું ફકરથી હિન્દી બોલી શકું છું હિન્દી આપણી માતૃભાષા છે લેકિન આ ગુજરાતી જ નીકળે રહેતી અને મારી બધી વિડીયો હિન્દીના અંદર છે અને આગળ બી હિન્દીમાં થશે બાકી આ કઈક વિડીયો છે જે ગુજરાતીમાં ડાયલી છે મેં આગે દેવી દાદાની વાતોમાં નથી આપણે હિન્દીમાં આ મેદાનની જગામાં ઘર બની જશે અમદાવાદમાં જ્યાં અમારું ઘર છે હાલો તમને અમારું ઘર બતાડવાના બાકી આ જોઈ શકો છો આ અમે અમારા ઘરે આવી ચૂક્યા છીએ આ રહ્યું અમદાવાદના અંદર અમારું ઘર આવાળું છે અરવિંદભાઈ બહુ પહેલી રહેતા હતા અહીંયા પછી દિલ્હી શિફ્ટ થઈ ગયા છીએ અને આ ઘરને આમ જ રાખ્યું તો કરાયામાં ચડાવ્યું હતું જોઈ શકો છો એક તરીકે છે આખું ભંગાર થઈ ગયું છે બાકી આ જગા છે એ તાણે કઈ આઈડિયો નતો નવી નવી ઇન્વેસ્ટ કરી હતી બહાર મુલક્ષી આવી કરીને અમે આ નવી ઇન્વેસ્ટ કરી હતી વિલાયતથી આવીને બાકી તમે જોઈ શકો છો કેવું લાગે છે બધું યાર વાકઈ તમારા સામે છે ભાઈ કમેન્ટ સેક્શનમાં કંઈ લીખીને બતાડો આ ઘરના બારામાં હું થોડું સોચું જોઉં કે તમે શું કહો છો જોઈ શકો છો બાકી આ છે પેલે બી એક બાર આવ્યો છું ને એક બાર અત્યારે કભી રહ્યો નથી હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું સેકન્ડ ટાઈમ આવ્યો છું બાકી જોઈ શકો છો સારું લાગી રહ્યું છે જોઈ શકો છો ભાઈ કેવું બઢિયા છે ગામવાળિયા ટાઈપનું જ ઘર છે યુઝ કરો છો ને તમે વાપરો છો ને આને વાપરવાનું મારતી ચોખા ઘઉં કાઢવા હોય તો કાઢવા હોય તો હું વાપરું બેટા સહી, ખોટું સહી. નહીં બોલું મારે. જોઈ શકો છો ભાઈ ફાઇનલી કેવું લઈ ગયું છે અહીંયા બિલકુલ અલગ જ અમારું ઘર કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટ સેક્શનમાં લખીને બતાડો આખું પુરાણું થઈ ગયું છે દાદીનો બધું રેકોર્ડ હા રેકોર્ડ કર્યું છે હાલો આ વિડીયોના અંદર આગળ હવે વધીશી બીજી જગા જવાના એ બતાડવાના આપણે થઈ ગયા તો 2 પાર્ટ બનશે યા ફિર 1 પાર્ટ પૂરા દિલ્હી તક બનવાના વિડીયો પૂરી જોજો અને કમેન્ટ સેક્શનમાં લખીને બતાડજો અને આ નારોલ ચોકડી આવી ચૂક્યા છીએ અમે આ છે રાજેશભાઈ તો નારોલ ચોકડીના અંદર છીએ આ દદ્દુ સાહેબની દુકાન છે દદ્દુભાઈ અને પ્રકાશભાઈની આપણા બહાદુર મામાના બચ્ચાઓની તો હાલો અહીંયા રહી રહ્યા છીએ અને તમને બી દેખાડી દુકાન છે એની છે એમની બાકી આપણા ઓફિસનો ટૂર આખો કરાવો છે એકવાર મને જોયો કશો ભાઈ માણા બી બેરાઈ રાખ્યા છે રાજેશભાઈ હા ભાઈ ચિંચા સા વાળી જોયો કશો લો તારી દેવીના બહુ સેમ ટુ સેમ પપ્પુજી જેવી છે યાર આ તો ભાઈ જોયો કશો આપણા પપ્પુજી જેવી જ દુકાન છે આ દદુભાઈની બી આ દદુભાઈના છોકરા પકાભાઈના છોકરા બેઠેલા છે જોઈ શકો છો હા જબરદસ્ત દુકાન લાગી એક ટાઈમમાં અમારા પપ્પુ ભજીની બી આવી હતી બહુ પહેલેની વાત છે જબરદસ્ત દુકાન છે ભાઈ દેવી દાદા બધાને આવી દુકાન કરી દે આ દદુભાઈની દુકાનમાં અમે ચાય પી રહ્યા છે વિડીયો બનાવે ભાઈ ચાય પીતા હવા બહુ ચાલુ છે ભજીની દુકાનમાં પીતા હતા ધમાકા તારી વચ્ચે આવો તો આયા બહુ મજો આવ્યો યાર આયા દદ્દુભાઈ मिली जाओ प्रकाशભાઈ मिली जाओ तो और डबल मजा आएगा ये लोग सेफ नहीं आया कोई भी દદુભાઈની દુકાન છે નીકળી ચુકા છે अब મારી ટિકિટ થઈ ચુકી છે ચા ના લીએ દિલ્હી ના લીએ તો હાલો દિલ્હી ના લીએ નીકળવા વાળા છે બહાદુર મામા ની છે પેલા બહાદુર મામા ની હાલી ગઈ હાલો નીકળી છે આ હોસ્પિટલ ના મેં થયો છે આર્યન તો આર્યન હોસ્પિટલ માં થયો છે આપણો ગાંધી ઇન્ટરનેશનલ લીખેલું હતું ને ઇન્ટરનેશનલ હોસ્પિટલ ગાંધી ઇન્ટરનેશનલ મને બતાવું નહીં ભાઈ જોયો તો જેટલો ક્લિયર રિઝલ્ટ આવી રહ્યો છે આપણો દુઆ કરો બહુ જલ્દ એપલ લેવું છે 15 પ્રો મેક્સ પૈસા થઈ જાય અહીંયા રોડ નીકળી રહ્યો છે આ પપ્પુજીના ઘરના સામે તમારા સામે છે જોવો ભાઈ
પપ્પુભાજીએ જે ઘર વેચ્યું હતું શાયદ ઘરની કિંમત ભાઈ મારા હિસાબથી હવે આ રોડ બની રહ્યો છે ને હા. તો પપ્પાજીના ઘરની કિંમત તુરંત થઈ રહી છે સમજી લો 20-22 લાખ રૂપિયા. 22 લાખ ની થઈ જાય છે ભાઈ જે પપ્પુજીનો. રેટ બોલી રહ્યા છે. હા રેટ એકચ્યુઅલી કે છે રોડ નીકળી ગયો ને એ તો એની ચક્કરમાં રેટ બહુ વધી રહ્યા છે. બાકી ભાઈ તમે 2-4 આ જગામાં કન્સ્ટ્રક્શન નું કામ બતાવે હા જોઈએ બધા ભાઈઓ જોયો રોડ ની તૈયારી થઈ રહી છે જોઈએ કહો છો અરવિંદભાઈ કન્સ્ટ્રક્શન. ભાઈ આ રોડ ની તૈયારી થઈ છે પેલે અમે અહીંયા આવતા હતા ને આખા ગટર નાલા એવું હવે આ સ્પેશિયલ રોડ બની ગયો છે. હા સર પછીનું આયા ઘર બની જવાનું તકરીબન 22 લાખ રૂપિયા જેટલું. આ ખાસ તોરમાં ભાઈ આ રોડ ઈ લેવા નીકળ્યો છે કે કાવઠિયાની દેવી કળો કળમાં છે હોમ કળા કળમાં છે ઈ લેવા રોડ નીકાળી દીધો આને કહે છે. આને કહે છે ધરમ. 4-5 લાખ નું લીધું હતું ને આ ધીરે જે લીધું તો 7 લાખ રૂપિયા 7 લાખ ના 3 ગુના રેટ થઈ ગયા. હા બિટકોઈન ની સ્પીડ થી વેધું છે ભાઈ જોઈ શકો છો. अब અમે નીકળી રહ્યા છીએ દિલ્હીની ઓર બહુ અભડધબડમાં. 5:15 થઈ ચુકા છે આયા 5:15 વાગી ચુકા છે ને હાથની ગાડી છે આપણી આશ્રમ જોઈ શકો છો. હાલો अब જલ્દી જલ્દી નીકળી તો જોઈ શકો છો ભાઈ अब અમે રેલવે સ્ટેશન ના લીએ નીકળી ચુકા છીએ. તમારા સામે છે રાસ્તો ફૂલ ક્લિયર રાસ્તો છે. જોઈ શકો છો ફાઇનલી ટ્રેન રેલવે સ્ટેશનમાં પહોંચી ચૂક્યા છીએ અને સામાન વગેરે સેટ કરી લીધો છે. થોડીક વારમાં નીકળવાના. જોઈ શકો છો બહુ જબરદસ્ત વેધર થઈ રહ્યો છે. જોઈ શકો છો ભાઈ નીકળી રહી છે ગાડી હાલી ચૂકી છે. अपनी बात है पता नहीं जाने की जाते लोग चीज देखते हैं कॉन्फिडेंस देख के मजा आता है अब टिकट जनरल डब्बे की ऐसे भी नहीं कह रहे कि मैं चले आऊंगा आगे यही जनरल डब्बा है तो भाई ने बोला वो जनरल डब्बा जो उसमें जाली लगी है वो जनरल डब्बा ये जाली का कांच लगा है वो बोले रिजर्वेशन है अरे वो कांच वाला एसी वाला તો ભાઈ તમે જોઈ શકો છો અમે ટ્રેનના અંદર જઈ ગયા છીએ. તમને ભીડ બતાડું છું એકવાર તમે જુઓ. હટો ને ભાઈ બિલકુલ બી સ્પેસ નથી બિલકુલ બી. અનલિમિટેડ માણા આખી ટ્રેન આમ છે સલો સલ એક્સક્યુઝ મી જોઈ શકો છો હવા થઈ ચૂકી છે. નાસ્તા હાલી ગયા છે. બહુ ઝાઝો અવાજ દિલ્હી પહોંચી ચૂકા છીએ અમે. જગતસિંહ દિલ્હીના માલ પર આવી ગયા. પિંકી ભાભીને અહીંયા રાખીને આવ્યા છીએ. લેકિન અમારે એક બૈરાને જગતમાં જ રાખીને આવ્યા છીએ. જોઈ શકો છો ભાઈ બહુ ઝાઝી ભીડ છે દિલ્હીમાં. જોઈ શકો છો ભાઈ આ સામાન બહાર નીકાળી ચૂકા છીએ અમે. મારી માં બીજા રાસ્તેથી આવી રહી છે રહી આરે લેફ્ટ વાળે છે. તમે જોઈ શકો છો खाली हाथ थामे लाओ तो तुम लोग हाँ स्टेशन पे भाई आप देख सकते हो कैसा दिल्ली का वेदर इस टाइम ये हो रहा है दोस्तों. बिल्कुल ही बेहतरीन वेदर है. भाई ओके सो भाई दिल्ली जंक्शन ना बहार आई तरीके से बैठेला से चीम बचारा होतेला से જોઈ શકો છો તમારા સામે છે. તો ભાઈ અમે અમારી દેવીના ધનને દેવા ચાહવાના જે અમે દેવીના બસ આટલી સેટિંગ છે હાલી હતી. તો હાલો ભાઈ એક ગાડી નીકળી ચૂકી છે બીજી આપણી બી નીકળેલી છે અને ઘરે પહોંચી કરીને બધા છે મિલીકીના વ્લોગને ડન કરવાના આપણે. જોઈ શકો છો રહીબેની પૂરી ફેમિલીના અમે 2 માણસ છીએ આમાં. આટુડો કિમ વિડિયો લે કેવા તમારા દીદી
गुजरात से वापस आ गए सब માતાજીમાં તમે બેસી ત્રણ કરે હર મુરાતું પૂરી કરે સદા સુહાગન રાખે તમારી બહેનોને અમર જોડા તમારા રેવે ખૂબ ખુશી ખુલ્લો बहुत रखते हैं આયો બી રે ફાઇનલી આલો બંકુશી મિલી હવે જોઈ શકો છો આપણા ઘરના બધા વોટ ઇઝ યુ નેમ ક્યાં છે તું વોટ ઇઝ યુ નેમ તો વાહ વાહ વોટ ઇઝ યુ નેમ ઇઝ માય બંકુ હટો બચો તો ભાઈ ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ અને આપણી ગુજરાત ટુ અમદાવાદની ટ્રીપ કમ્પ્લીટ થઈ 8-10 દિનનો ટૂર હતો જોઈ શકો છો બંકુને બાકી તમને એક એક ચીઝ બતાડી એક ચીઝ પ્લીઝ કમેન્ટ સેક્શનના અંદર લીખીને બતાડો આખું માતા બાતાનું બધું બતાડશે ચેવું લેવું અને આ વિડીયોના એડ ડન કરીશી પછી મળવાના આપણે નેક્સ્ટ વિડીયોના અંદર હિન્દીના અંદર તબ તકના લે ગુડ બાય અને એક બીજી ચીઝ હું આ વિડીયોનું ટીઝર બનાવીને શાયદ તમને દેવાનો કારણ કે યાર બહુ સારી મેમોરીઝ છે આના અંદર બધા દીવનું એક ટીઝર દેવાનો હાલો આજના लिए હવે અત્યારના लिए આટલું જ પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળવાના બહુ જલ્દ તબ તકના लिए ગુડ બાય જય હિન્દ થેન્ક યુ વેરી મચ દોસ્તો સી યુ સૂન નેક્સ્ટ વિડીયો